સરપંચ આવ્યા સમાધાન કરાવવા. લે કેમ આ એકલો બેઠો હે અને ઓલા બે આમ નોખા બેઠા હે? તમે તો પાકા ભાઈબંધ હતા ને? બાબુ ભાઈબંધ તો હતા એ રહ્યા, મારા તો આજે ભાઈબંધ છે, પણ એમને શું થોડો મનમાં ફાંકો હોય એટલે. હા, પણ તને એવું કાંઈ ના હોય તો હું સમાધાન કરાવી દઉં. કરવું વાત એમને, બોલ. હા ને આપણને તો કાંઈ તકલીફ નહીં, તમ તાર સમાધાન થઈ જાય આપણે સૌથી સારું મારું. આમ શું કામ વાતું કરે સારું તો કહું ને? હા કહો તમ તાર. સારું. હે દશા, આ તું લાલ્યો એ બોલતા નહીં શું? હવે તમને કોણે કીધું? અત્યારે હું લાલિયા કન ગયો હતો ને તો એ વાત કરતો હતો. એ કે એ બે ભાઈને પાવર બહુ છે કે. પાવર તો અમારને નહીં, પાવર તો એને છે. હા, એટલે એ તો મને લાગ્યું એની વાત ઉપરથી, પણ આમાં શું છે ખબર છે? મેં એને એ જ વાત કરી. મેં કીધું જો તમારી ત્રણની ભાઈબંધી કેવી હતી, આખા ગામે તમારી ભાઈબંધી જોઈ છે, અને હવે તમે ના બોલતા હો તો શું ગામ રાજી થાય, અને મારાથી જોયું ના જાય. આપણે તો મારો તો શું એ ઉદ્દેશ છે કે બધા હંપીને રહીએ આપણે. સાચી વાત છે ને? એટલે મેં એને સમજાયો કે મેં કીધું સમાધાન કરી નાખો, ખોટું વટવામાં કાંઈ રાખ્યું નહીં. તો એને કીધું કે સારું સમાધાન થઈ જતું તો સારું, નકર કે બે ભાઈને મારવા પડશે મારે. એમ ક્યાંથી મારે? બે ભાઈ એની એકલો છે. ભલે એકલો છે પણ એની શું બોડી વધારે છે ને, એનો એને પાવર છે. એ કે બે ભાઈને હું ઉપાડીને પટકું એમ કહેતો હતો. બોડી નહીં, જીગર જોવે. વટવું તેને આવી જવાનું સામે. ના વટાય નહીં. હું શું કહું છું, જો વટવામાં કાંઈ રાખ્યું નહીં, ગામને ખોટું રાજી કરવાનું, દુશ્મનો રાજી થાય એના કરતાં હંપીને રહેવાય. તમે કહેતા હો તો હું એને સમજાવું તો આપણે સમાધાન થઈ જાય. મારે ઉદ્દેશ્ય એ છે, મારે કાંઈ તમારા 5-25 લેવાના છે. આપણે એ જ પ્રેમથી રહી તો સારું એમ. સાચી વાત છે ને? તો હું જઈને હજી એને વાત કરું, તમે થોડું મગજ ઠંડુ રાખજો, આપણે વટું નહીં સમાધાન કરી નાખી. બરોબર ને? હા, તો તમે વાત કરવાની. ખોટું શું આપણે બહાર જોવામાં મજા નહીં, એટલે કોઈ કાંઈ બોલતા નહીં. મારું માન રાખજો પાછો. હું એને વાત કરીને પછી તમને કહું શું કે. લાલિયા લાગે મેળ આવી જાય એમ. હો, એ તો બાપુ ખબર મને, કારણ કે જો આપણું મારા નાનપણના ભાઈબંધ છે, બરોબર. અમારા વચ્ચે પ્રેમ એટલો હોય એટલે એ માની જ જાય. જૂની ભાઈબંધી, જૂની ભાઈબંધી યાર અમારી. તો પછી આમ થોડુંક પણ પાવર છે એમ. પાવર તો છે એમને. વાંક એમનો હોય ને. વાંક એમનો હે તો હતા તો પછી કેમ એ તો એમ કહે કે સમાધાન તો કરી નાખી, પણ જો લાલ્યો આવીને માફી માંગે તો? ના, માફી તો આજે નહીં માગું ને કાલે નહીં માગું. સમાધાન થાવ થાય ને નકર કાંઈ નહીં. પણ લાલી એમાં માફી માંગવામાં આપણે ક્યાં આપણું કંઈ બગડી જવાનું, 5 પછી ગઈ જવાના? વાંક એમનો બાપુ. જો ભૂલ આપણી હોય ને તો આપણે સામેથી જઈને પગે નમાય કે બાપુ ભૂલ હે મારી, માફ કરજો મને. બાકી વાંક આપણો કોઈ દી નમતી નાખવાની થતી નથી. પણ મારો કહેવાનો મતલબ શું છે, એ 2 જણા છે અને એ વાતનો એમને પાવર છે. એ કે જો સમાધાન થઈ જાય બરોબર છે, નકર લાલિયાને મારીને પાડી દેવો અમારે. અરે ભૂડું 190 કિલો વજન એમ કર્યો હે, ખાઈને વધાર્યો હે કે 2-4 આમના જીવ આવે ને તો કોઈ ફેર ના પડે આપણો. પછી કોક દી તું ક્યાંક જાતો હોય ને રસ્તામાં ફરી વર્ષે 2 જણા બાપેલા. અરે કાંઈ ફેર ના પડે. એકને ડાબા હાથની મારું, એકને જમણા હાથની મારું. એ કામ પડ્યો હોય ને એ કામ પડ્યો હોય. એમ પડવામાં એમ બાજવામાં તમે બધા પ્રેમથી રહો. તું હું કહું માફી માંગી લેજે. માફી તો બાપુ આજે નહીં માંગી, કોઈ દી માંગવાની નહીં. તાર માફી નથી માંગવાની ને? ના. ઈ રે માફી માંગે સમાધાન થઈ જશે. હા, તો સમાધાન થઈ જાય. તો હું તને બોલાવું હમણાં. હા તો રેડી. બરોબર? હા. બાકી બાજવાની એવી વાત ના કરજે. બાકી માફી તો હું આજે નહીં માગું ને કાલે નહીં માગું. એ વાત સાચી કે સન્માનની વાતમાં ક્યારે સમાધાન ના હોય, પણ આપણે છેલ્લો ટ્રાય મારી માફી માંગતા હોય બરોબર, નકર પછી એમને ટણી હોય તો પછી આપણે પાવર દેખાડી દેવાનો હોય. એમાં કાંઈ ના હોય. એ વાત તો સાચી છે, પણ એમને એવું હોય કે અમે 2 જણા છીએ એટલે લાલિયાને મારીને પાડી દે તો તે કાંઈ બોડી અમથી તો બનાવી નહીં. 190 કિલો હે તો પછી એ 2 જણા બેહે હું એકલો બેહું. હા તો વાંધો નહીં, તમ તારે આપણે બાજુ નહીં, પણ હું એમને વાત કરું, માની જતા હોય બરોબર, હું તને બોલાવું હમણાં. હા બરોબર, માની જાય બરોબર છે, નકર તમ તારે એમને દેખાડી દેતો કે હું કંઈ કમ નથી, એમ પાવર ઉતાર નાખજે એમનો. એ વળી શું બોલાવો તને? દશા, મેં વાત તો કરી બરોબર છે, પણ શું થોડું તમારે નમીને દેવું પડશે. એ કે 2 ભાઈ મારી માફી માંગે પાતળું સમાધાન થઈ જાય. હવે આ કારિયા જાડિયાની માફી માંગુ હું. અમે 2 ભાઈ. હા તો એ કે માફી માંગો, નકર કે 2 ને મારું કે જા જાડિયા કે. એ કે 1 જણાને ડાબા હાથની 1 મારું ને 1 જણાને કે જમણા હાથની 1 મારું એમ કહેતો હતો. જાડિયાને કે વઢવું હોય તો આવી જાય. પણ વઢવું નથી યાર, હું વઢાડવા તમને આવું શું કે હું સમાધાન કરાવવા આવ્યો હું તમારું સમાધાન કરાવ. વઢવું નથી, તમે માફી માંગી લો એની. ના બાપુ, જાડિયાની માફી નહીં માંગુ. તો કે હું મારીશ તો એને, તો પછી આપણે હું એને બોલાવી લઉં તો પછી વઢી લો, બીજું શું. ભાઈબંધી અમારી ₹1,00,000ની, અને એને જો એવું હોય કે વઢવું હોય તો એને કે આવી જા. બાકી સમાનની વાતે સમાધાન ના હોય.
વાહ દશા, એ તો તે લાખ રૂપિયાની વાત કરી હો. સન્માનની વાતમાં સમાધાન ના હોય ને. આમ હું તમારું સન્માન ઓછું કરવા માંગતો નહીં, પણ એને શું એના શરીરનો થોડો પાવર છે. એ કે તમે કે ખાલી કે મારી ધમકી મારશો ને કે એ લાલીઓ મારવાની વાતો કરે છે, એટલે કે 2 જણા બી જશે, એટલે કે સમાધાનમાં માની જશે. એ કે મને કે ના માને ને તો કે મને બોલાવો, તો શું હું એને બોલાવું? હા તો બોલાવો એને. પણ બાજવાનું થઈ જશે. હા તો ભલે બાજવાનું થાય, પણ ઓલો આઈને સીધો તમને પડી જ જશે. હા પણ બોલાવો એને. જો તો બોલાવું ને તો એ પડી જાય પેલા તમે પડી જાજો પાછા. હા હા. એ લાલિયા અહીંયા આવે રે, ઊભા થાવ હાલ. બાજવામાં કોઈનું કાંઈ ભલું થવાનું નથી, માફી માંગી લો. આઈ નોટ કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. માફી આજે માગી નહીં, કાલે માગવાની થતી નથી. માફી આ કાર્યની માફી માંગે યા નહીં. જા જા કાર્ય તારા જેટલો કેટલાય આવીને ક્યાં લડી જ લેવાનું કાયદેસર.